હેલો ટાટ સેકન્ડરીની તૈયારી કરતા ભાવિ શિક્ષક મિત્રો, કન્ટેન્ટ સિરીઝની અંદર આપણે આજે ધોરણ સ્ટાન્ડર્ડ 10ની અંદર ઇંગ્લિશ જેનો મુખ્ય વિષય હોય એના માટે પહેલા યુનિટથી આપણે સ્ટાર્ટ કરીશું. અહીંયા અગેન્સ્ટ ધ ઓડ્સ એની અંદર 3 સ્ટોરીઓ આપેલી છે. તેની અંદર પહેલી સ્ટોરીની વાત કરીએ તો એની અંદર ટ્રેક તાજનગરની વાત કરેલી છે. તો શરૂઆતથી આપણે જોઈશું. ફોર 25 years મતલબ કે છેલ્લા 25 વર્ષોથી ધ રેસિડન્ટ ઓફ ધ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીઝ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. કે ભાઈ છેલ્લા 25 વર્ષોથી ધ રેસિડન્ટ એટલે એનો મતલબ થશે કે ત્યાંના રહેવાસીઓ. નિયર ગુરગાંવ તો ગુરગાંવ પાસેના તાજનગર ગામમાં નિવાસીઓ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટેનો પ્રયાસ કર્યો. લોબીનો મતલબ થશે કે અસર પાડવાનો પ્રયત્ન કરવો. વહેન ધ ડિમાન્ડ એટલે એક પ્રકારની માગણી. તો વહેન જ્યારે તેમની માગણી સંતોષવામાં આવી નહીં. વેન વોઝ નોટ મીટ ધેર વિલેજર ડિસાઇડ ટુ મેક મેટર ઇન્ટુ ધેર ઓવન હેન્ડ્સ. ત્યારે આ ગામના લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. ઓવન હેન્ડ એટલે પોતાના જાતે એમ કે નક્કી કરવું. ધ પુલેડ ઇન 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓવન. તેમણે 21 લાખ રૂપિયા એકઠા કર્યા અને નવું રેલવે સ્ટેશન પોતાની જાતે બનાવવા માટે જાતે પ્રયત્ન કરી અને બાંધ્યું. મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. મોટા ભાગના ત્યાં વસતા 3000 લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. પરંતુ આ ગામની અંદર રેલવે સ્ટેશન માટેની એમની પ્રબળ ઈચ્છા હતી. હેવ ધ સ્ટેશન ઇન ધ વિલેજ કે પોતાના જ ગામની નજીક આ રેલવે સ્ટેશન બની શકે. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. પોતાની ક્ષમતા, કેપેસિટી મતલબ એનો જે નિયરેસ્ટ મિનિંગ છે એ એબિલિટી એવો થશે. અને ડિઝાયર છે એનો મતલબ થશે સ્ટ્રોંગ નીડ એટલે ખૂબ જ પ્રબળ જરૂરિયાત. તો એમણે પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો એકઠો કરવાનું નક્કી કર્યું. આ ફાળાની અંદર એમણે એક રેશિયો નક્કી કરેલો હતો. ટુ રેન્જિંગ ફ્રોમ ધેર 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. એમણે 3000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી આ ભંડોળ આપી શકશે એવું નક્કી કર્યું. ધ ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. તો તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને જાન્યુઆરી 2008થી આ બાંધકામ શરૂ થયું. સેડ રણજીતસિંહ અ ફાર્મર વિલેજ સરપંચ. એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું, ધેર આર લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ. ગુરગાંવ દિલ્હી અને રહેવા જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. દિલ્હી એન્ડ રેવાર. ધેર આર સ્ટુડન્ટ હુ ગો ટુ કોલેજ. તેમાં કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હોય છે. અગાઉ વાત કરીએ તો ટીલ નાવ વી હેડ આઈધર ગો ટુ હાલી મંડી ઓર પટલી ટુ કચ્છ ટ્રેન. અને આજ સુધી અમારે ગાડી પકડવા માટે મોટાભાગે હાલી મંડી અથવા તો પાટલી જવું પડતું. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી આ રેલવે સ્ટેશન છે બંને એ 6 કિલોમીટર દૂર હતા. વી ટોટ વેન ધ રેલવે લાઇન પાસેડ થોડ ધ વિલેજ.
જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો એન હેવ વિલેજ વી વુડ હેવ સ્ટેશન હર. જો ગામમાંથી જ પસાર થાય તો બટ ધ ડીડન્ટ હેપન, તો અમારે શા માટે અહીં સ્ટેશન હોવું જ જોઈએ એવી એમની માગણી હતી. સો વી રેઇઝડ ધ ડિમાન્ડ ઇન 1982ની અંદર એમણે એક ડિમાન્ડ કરી કે એમણે માગણી કરી હતી કે અમારે ત્યાંથી સતત માગણી કરતા રહ્યા છીએ ગ્રામ લોકો દ્વારા. એન્ડ હેવ બીન ધ કન્ટિન્યુઅસલી એટલે સતત આસ્કિંગ ફોર ઇટ બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ. પરંતુ આની અંદર રેલવે ભંડોળ નથી તેવું એમને અગાઉથી જાણવામાં આવ્યું અને છેવટે આ રેલવે સ્ટેશન એમણે જાતે જ ઊભું કરવું પડશે એવું સ્વીકાર્યું. સો ફાઇનલી ધ ડિસાઇડ, એમણે હવે નક્કી જ કર્યું હતું કે ક્રાફ્ટ મતલબ કે ઘડવું. યોજના જો તમે કોઈ બનાવો છો તો એને ક્રાફ્ટ કહેવામાં આવે છે. અને અહીંયા ક્રાફ્ટ માટે એનો નિયરેસ્ટ મિનિંગ આપેલો છે શેપ. આવા નિયરેસ્ટ મિનિંગ છે એ ગ્લોસરીમાંથી ખાસ પૂછાતા હોય છે. અવર ઓવન ડેસ્ટિની સેડ હુકમચંદ એન્ડ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટીનું સ્પેલિંગ જોડણી એટલે કે કરેક્ટ સ્પેલિંગમાં પૂછાઈ શકે છે. તો તમારે ડબલ એમ આઈ પછી ડબલ ટી અને ડબલ ઈ એવી રીતના યાદ રાખવાનું. અહીંયા જે આઈએમપી વર્ડ છે જે ગ્લોસરીમાં આપેલા છે, ધારો કે ડેસ્ટિની એટલે ફેટ અથવા લક થશે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ડેસ્ટિનીનો મતલબ અહીંયા નિયતિ એવું થશે. એઝ અ રિઝલ્ટ પંચાયત પાસેડ રિસોલ્યુશન ઇન 2008ની અંદર એક પરિણામ સ્વરૂપે આ પંચાયતની અંદર આને પસાર કરવામાં આવ્યું, એક ઠરાવ બનાવવામાં આવ્યો. ધ રેલવે વોઝ નોટ એબલ ધ બિલ્ડ સ્ટેશન ફોર ધેમ, કે તેઓ તેમના માટે રેલવે વિભાગે એવું કહ્યું કે અમે રેલવેનું ત્યાં બાંધકામ કરી શકીએ તેમ છીએ નહીં. ધી વુડ ડુ ઇટ ફોર ધેમ્સવેલ એન્ડ વિથ ધેર ઓવન મની, અને તેમની જાતે જ હવે આ રેલવે બાંધશે અને તેમના જ પૈસાથી, એવું આ સભ્યોએ નક્કી કર્યું. Soon the 11-member term formed and the term the started collecting money from villagers. અને 11 સભ્યોની ટીમે એવું નક્કી કર્યું કે હવે આપણે આપણા ગામમાંથી જ આ ભંડોળ એકઠું કરશું અને આપણે જાતે જ એની જે રેલવે બનાવવાનું છે એની રચના કરીશું. ઓન 7 જાન્યુઆરી 2010 એઝ ધ રિઝલ્ટ ઓફ ધેર ઇફોર્ટ, અને તેમના અથક પ્રયત્નના પરિણામે 7 જાન્યુઆરી 2010થી દેશનું એક પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું. વિચ ધ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ ધ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન, જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો ના હોય એવું આ પ્રથમ રેલવે હતું. તો આપણે આજે પહેલા યુનિટનો ફક્ત પહેલો જે સ્ટોરી છે એ જોઈ છે. હવે અગાઉના વિડીયોમાં આપણે સીતાપુર લાઇટ્સ વીજળીની જે સમસ્યાઓ ઉત્તર પ્રદેશની અંદર ઉદ્ભવી હતી કેટલાય ઘરોની અંદર, તો એના વિશે જોઈશું.